टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દીકરીને હેરાન કરશે કોઈ તો ચૂપ રહેશો? દીકરીને કોઈ ત્રાસ આપશે તો મોં બંધ રાખશો? દીકરીને ફસાવશે કોઈ તો ડરી જશો? દીકરીને ધમકાવશે કોઈ તો હાથ હેઠા મૂકશો? નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી. એક આશાસ્પદ દીકરી કોઈના ત્રાસથી કે કોઈના દબાણથી જીવ હોમી દે તે કોઈ પણ સમાજ માટે ચિંતાનો વિષય છે. વાત સુરતના નેનુ વિરડિયાની છે. માત્ર 19 વર્ષની આ દીકરીએ એક યુવકના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી દીધી. એક પરિવારે તેની લાડલીને ગુમાવી. આ કેસમાં ન્યાય આજે નહીં તો કાલે મળી જ રહેશે. પણ વાત આ ઘટનાને લઈને ચેતવાની છે. આ દીકરી પાટીદાર સમાજની હતી, માટે પાટીદાર આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી અને સીએમ સુધી રજૂઆત કરી. પણ આ ઘટના એ દરેક પરિવાર માટે ચિંતાની છે જેમના ઘરમાં દીકરી છે. કેમ કે આજે જ્યારે દીકરી ભણી ગણીને પોતાના દમ પર ઉડાન ભરી રહી છે ત્યારે કોઈ તેને ત્રાસ આપે અને હિંમત હારી જાય કે કોઈની જાળમાં ફસાઈ જાય તો કેમ ચાલે? દીકરીને હિંમત આપવાની સાથે એ દીકરાઓને પણ સમજ આપવાનો સમય આવી ગયો છે જે ભોળી દીકરીઓને ફસાવે છે અને પરિણામ આત્મહત્યા સુધી ના આવે છે. આ જ બાબતે આજે વિશેષ ચર્ચા કરીશું. આપણી સાથે અલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાન છે, તેઓ જોડાયા છે. જિગીશા પટેલ જેઓ પણ પાટીદાર આગેવાન છે તેઓ જોડાયા છે અને સાથે આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે વરુણભાઈ પટેલ જેઓ પણ પાટીદાર આગેવાન છે. આપ ત્રણેય મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા વરુણભાઈ આપની પાસે આવું, કારણ કે પાટીદારની દીકરી છે એટલે પાટીદાર સમાજ એકઠો થયો છે, સીએમ સુધી રજૂઆત કરી છે અને આજની તો કાલે આપણે જોઈશું કે પરિણામ આવશે. એ આરોપી પણ પકડાશે, એના પિતા ભલે પકડાઈ ચૂક્યા છે, પણ આવી ઘટનાઓ હવે અટકે એ કેટલું જરૂરી છે? જો બેન, દીકરી પાટીદાર હોય કે કોઈ પણ સમાજની, આજના ફ્રી ટાઈમમાં બધાને પોતપોતાની ફ્રીડમવાળી લાઈફ જીવવાનો દીકરી દીકરા બધાને અધિકાર છે, ચાહે કોઈ પણ કમ્યુનિટીમાંથી હોય, કોઈ પણ જાતિ ધર્મમાંથી હોય. પણ આજે જ્યારે એક દીકરીને એટલી હદે ટોર્ચર કરવામાં આવે, એને એટલી હદે બ્લેકમેલ કરવામાં આવે અને બ્લેકમેલ એટલી હદે કરે કે એ દીકરીને આપઘાત કરવો પડે, એ ગુજરાત માટે કમનસીબ ઘટના છે. આ પાટીદાર સમાજ માટે કમનસીબ ઘટના નથી અને આ તો પાટીદાર સમાજની દીકરી છે. તો ગુજરાતના બીજા સમાજોએ આના માટે અવાજ ઉઠાવવો જોઈએ. આ ગુજરાતની દીકરીએ આત્મહત્યા કરી છે. કદાચ આત્મહત્યા ના થઈ હોત તો આનાથી ઘણું વિકરાળ રૂપ આવ્યું હોત. એ કલ્પના કરવાથી પણ આપણું હૃદય હલી જાય એવી આ સ્થિતિ છે. તો આમાં તો પાટીદાર સમાજ સિવાય ગુજરાતના દરેક સમાજે આમાં અવાજ ઉઠાવવો જોઈએ કે ગુજરાતની એક દીકરીને બ્લેકમેલ કરવામાં આવે, ટોર્ચર કરવામાં આવે, એની જોડે ખંડણી માગવાના પ્રયત્ન કરવામાં આવે અને બધા જ પ્રયત્નોના હિસાબે એ બધા જે સર્કમસ્ટેન્સીસ રચાય એના કારણે એક દીકરીએ આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ. ગુજરાતમાં એ પ્રકારનું વાતાવરણ જ ના હોવું જોઈએ કે કોઈ લુખા કે ગુંડા આવી હિંમત કરી શકે કોઈ પણ દીકરી સાથે. અને કોઈ પણ ગુજરાતની કોઈ પણ સમાજની કોઈ પણ વયની દીકરી, માતા, બહેન એ ગુજરાતમાં સ્વતંત્રતાથી એકદમ બિંદાસ પોતાની લાઈફ સારી જીવી શકે એ પ્રકારના વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી સરકારની અને ગુજરાતના દરેક સમજુ સમાજની પણ છે. અને આમાં તો હું ગુજરાતના બીજા સમાજોને વિનંતી કરું છું કે આ દીકરીમાં ગુજરાતના દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ કે કોઈ પણ સમાજમાં આવી ઘટના ના ઘટે અને ગુજરાતની કોઈ પણ દીકરી જોડે આવો અત્યાચાર ના થાય. બિલકુલ. અલ્પેશભાઈ, સુરતની વાત કરીએ તો ગ્રીષ્માકાંડ હજુ ભૂલાયો નથી. ફેનિલને હજુ ફાંસીની સજા થઈ નથી. ફેનિલ અત્યારે પણ જેલમાં છે અને કદાચ બહાર આવવા માટે હવા ત્યાં મારે છે. ભલે સજાનું એલાન થઈ ગયું હોય પણ હજુ આ કાંડ ભૂલાયો નથી. ત્યાં આવા અનેક કાંડ સામે આવી રહ્યા છે. આપ કાયદાના જાણકાર છો, કઈ રીતની સજાની જોગવાઈ થવી જોઈએ પહેલાં તો એ જાણવું છે આપની પાસેથી. અને સાથે સાથે આ પ્રમાણેની ઘટના માટે દીકરીઓને જે માનસિક ટોર્ચર કરવામાં આવે છે એને લઈને આપનું શું માનવું છે? પહેલાં તો ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટી છે અને સાથે
આ જ ઘટનાની માટે ચર્ચા માટે આજે આપણે ભેગા થયા છીએ. દરેક ઘટનાની પાછળ જોશો તો કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, લુખાગીરી હોય, ટપોરી હોય, રોમિયો હોય, કોલેજની બહાર ફરતા હોય એવા નબીરાઓ હોય, કાળા કાચની ગાડીઓ લઈને ફરતા ન્યુસન્સ કરતા તત્વો હોય, આ બધાનું જ કંઈક ને કંઈક ઇન્વોલ્વમેન્ટ આવે છે. ચાહે દીકરીનો પ્રશ્ન હોય, વ્યાજનો પ્રશ્ન હોય, મોટી રકમ આપીને ફાઇનાન્સ 5-10% કરીને 5-10% વ્યાજ ઉઘરાવતા હોય, રોડ ઉપર રોમિયોગીરી કરતા હોય, દરેક ઘટનામાં તમે જોશો તો મૂળમાં આ તત્વો જ હશે. ત્યારે આવા લોકોને મૂળમાંથી જ્યારે નાબૂદ કરવા હશે ત્યારે કાયદાએ ખૂબ મજબૂતાઈથી અને કડકાઈથી કામગીરી કરવી પડશે. આજે એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કાલે કોઈ બીજી દીકરી ભોગ બનશે. ક્યાં સુધી આપણે આ વાતો, ચર્ચા અને બધું કરતા રહીશું? આના માટે પ્રિએન્ટિવ એક્શન ખૂબ જરૂરી છે. અમે પોલીસ તંત્રને પર કીધું કે કોઈ ઘટના ઘટે પછી એક્શન લેવાય, એના કરતાં એક્શન જ એ રીતે લો કે ભવિષ્યમાં કોઈ ઘટના જ ન ઘટવી જોઈએ. કે આજે આવડું મોટું તંત્ર છે, આવડી મોટી ટેકનોલોજી છે, આવડી મોટી ફોર્સ છે, અને જ્યારે સભ્ય સમાજની અંદર પોલીસ સુરક્ષાનું કામ વ્યવસ્થિત કરતી હોય છે ત્યારે સભ્ય સમાજ એકદમ ખૂબ શાંતિથી રહી શકતો હોય છે. ત્યારે દરેક કોઈ પણ ગુજરાતનો આવેલો કોઈ પણ સમાજ હોય, આજે આપણે ગુજરાતની અંદર કોઈ એવું રાજ્ય બાકી નહીં હોય કે એનો નાગરિક કે એનો વ્યક્તિ આજે ગુજરાતમાં વસતો ન હોય. ત્યારે આવડી મોટી ગુજરાતની આબાદીની અંદર દરેક લોકોને સુરક્ષાનો અહેસાસ થાય માટે પોલીસ અને કાયદો વ્યવસ્થા જાળવવાની જે એની જવાબદારી છે પોલીસે, એ તમામ લોકોએ જાગતું રહેવું પડશે. લોકોને મદદની આશા હોય છે ત્યારે એમને સાથ આપવો પડશે. અને જે દીકરી આ હદ સુધી પહોંચી જાય છે, આત્મહત્યાની હદ સુધી, એણે પણ આ સ્તરે ના પહોંચવું જોઈએ. આપને જેના ઉપર વિશ્વાસ છે, આપના માતા પિતા, આપના મિત્રો, આપનું સર્કલ, આપ કે જોબ કરો છો તો ત્યાં કોઈ આપની સાથે હોય એ છે, અથવા કોઈ પોલીસ છે, કોઈ વકીલ છે, ન્યાયતંત્ર છે, કોઈ પણ ઉપર આપણને ભરોસો છે, એની સાથે તમારી વાત થવી જોઈએ. તમે અંદર ને અંદર જે ભરાઈને રાખો છો અને પછી અંતિમ પગલાં તરીકે મૃત્યુ સુધી પહોંચી જાઓ છો, આ એ અંતિમ માર્ગ નથી કે તમારા પ્રશ્નનું સમાધાન થાય. આવા નબીરાઓના કારણે આપણે આપણો આત્મા ન આપવાનો હોય. આવા નબીરાઓ પોતાનું મોઢું સંતાડે એ પ્રકારની ગંભીર કાર્યવાહી થાય એવી મજબૂતાઈથી કાર્યવાહી માટે આગળ આવવું જોઈએ. અને સમાજે પણ આવી ઘટના ઘટતી હોય ત્યારે દીકરી કે પરિવાર એને આગળ કોઈ પણ પ્રકારની તકલીફ પડે એના માટે સમાજના કોઈ પણ વ્યક્તિઓએ એને સાથ સહકાર આપવો જોઈએ. આજે આવી ઘટનાથી લોકો ભાગે છે એનું કારણ છે કે એને સમાજને આબરૂને ઇજ્જતનો ડર છે. એના પિતાને મનમાં એવું હતું કે 6 મહિના પહેલાં જ્યારે મને ખબર પડી તો એણે કોઈને કીધું કેમ નહીં? તો કે પિતાને મનમાં એવું હતું મારી દીકરી છે, નાની ઉંમરની છે, હજી ભવિષ્યમાં મારે એને પૌણાવવાની છે, એનું જોણ કરવાનું છે, સારું ઘર ગોતવાનું છે, એનું ભવિષ્ય સેટ કરવાનું છે. એટલે લોકો ઘરની 4 દિવાલની બહાર વાત ન જાય એનાથી લોકો ડરે છે. પણ તમારી વાત જો 4 દિવાલની બહાર જશે તો લોકો સાથ સહકાર આપશે, લોકો તમને મદદ કરશે અને તમારી સાથે ઊભા રહેશે ને તમને પણ સમર્થન મળશે. તમને અંદરથી એમ થશે કે નહીં, આજે લોકો અમને મદદ કરે છે, સમર્થન આપે છે. તમે જ્યારે પોલીસના દાદરા નથી ચડતા, કાયદા વ્યવસ્થાને તમે માહિતી નથી આપતા, તો એને કઈ રીતે ખબર પડશે કે કઈ રીતે કાર્યવાહી કરવી? એટલે લોકોએ પોતાનો વિશ્વાસ મજબૂત કરવો જોઈએ. સામે તંત્રએ પણ એટલા વિશ્વાસની મજબૂતી સાથે લોકોને ભરોસો આપવો જોઈએ કે તમે કંઈ પણ તકલીફ હોય અમારા સમક્ષ આવો, દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે અમે તત્પર છીએ. આવું આખું માળખું રચાશે ત્યારે ભવિષ્યમાં કોઈ બીજી દીકરી ભોગ નહીં બને અથવા કોઈ આવું પગલું ભરે નહીં, એવી અમે આશા રાખીએ છીએ. બિલકુલ, એટલે આત્મહત્યા એ અંતિમ ઉપાય ક્યારેય ન જ હોઈ શકે. આ પહેલાં પણ ઘણા આવા કિસ્સાઓ બની ચૂક્યા છે. જિગીશાબેન, આપની પાસે આવું. આપ એક મહિલા છો અને એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે એવી કેવી મનોસ્થિતિ હોય કે જ્યારે આ પ્રમાણેના પગલાં ભરતા દીકરીઓ ખચકાતી નથી? ખાસ કરીને એવા કેવી હેરાનગતિ હોય છે કે સામે ચાલી અને એનો પ્રતિકાર નથી કરી શકતી, કે કોશિશ કરે છે પણ સમાજ શું કહેશે, પરિવાર શું કહેશે, કાલે ઉઠીને શું થશે, રસ્તા પર જશે તો કોઈ આ વાતને લઈને ટોણા મારશે, હું શું કરીશ, એવા વિચારો ક્યાંક ઘેરી વળે? જો પહેલાં તો હું એ દીકરી કે જેને એક લુખા તત્વોનો વિરોધ કરવા માટે થઈ અને એના ફાધરને વાત કરી હતી પણ ક્યાંક ને ક્યાંક એ પાછી પડી અને એને મોતને ઘાટ ઉતરવું પડ્યું. એના આત્માને શાંતિ મળે એટલા માટે હું ભગવાનના ચરણોમાં એના માટે પ્રાર્થના કરું છું. પરંતુ મારું માનવું એવું છે એક મહિલા તરીકે અને એક દીકરીની મા તરીકે પણ કે સૌથી પહેલાં ફરજ મા બાપની છે કે જ્યારે પણ તમારું બાળક તમારી પાસે આવીને તમને કહે છે, તમને ફરિયાદ કરે છે કોઈ જાતની, તો સૌથી પહેલાં તમારે એની સામે, એની સાથે અને ઢાલ બનીને ઊભું રહેવું જોઈએ. કારણ કે બાળકને સૌથી વધારે આશા એના માતા પિતા પાસે હોય છે. આજે એ દીકરીએ એના પિતાને ફરિયાદ કરી ત્યારે મેં એક વિડીયોમાં સાંભળ્યું ક્યાંક કે પિતાએ ક્યાંક ડરના કારણે એવું કહી દીધું કે ભાઈ તું હવેથી આપણે ત્યાં નથી જવું, તું છોડી દે. પણ શું કામ?
જ્યારે એક દીકરી પણ 19 વર્ષની દીકરી, એના પણ ઘણા બધા સપના હોય છે, તો એ સપનાને પૂરા કરવા માટે એને પ્રોત્સાહન મળવું જોઈએ, એને રક્ષણ મળવું જોઈએ. અને આજની ગુજરાતની પરિસ્થિતિ હું તમને કહું કે કાયદો અને વ્યવસ્થા સાવ મરી પડવાની છે. આજે આપણને ખબર જ છે, આજે કહેવાય ને કે તમામ નાગરિકોને, સામાન્ય માણસને ન્યાયની જ્યારે જરૂર હોય છે ને ત્યારે પોલીસ તંત્રથી ડરે છે. જેને જરૂર છે એ ડરે છે, જેને ગુનો કરવો છે એ નથી ડરતા. તો આજે મારું એટલું જ કહેવાનું છે કે થોડા સમય પહેલાં મીડિયાના માધ્યમથી મેં હર્ષભાઈ સંઘવીને સાંભળ્યા હતા અને એણે કીધું હતું કે પોલીસ તંત્ર જ્યાં પણ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે જ્યાં પણ એને પોતાના અધિકારનો ઉપયોગ કરવાનો છે, બિંદાસ રીતે કરો, હું તમારી સાથે છું. ગુનેગારો તમારાથી ડરવા જોઈએ, પરંતુ મને નથી લાગતું કે ક્યાંય આમાં ગુનેગારોને ડરનો હવે માહોલ રહ્યો હોય એવું. કારણ કે સુરતની અંદર તમે વિચાર કરો કે હર્ષભાઈ સંઘવી જે વિસ્તારમાંથી આવે છે એ સુરતની અંદર જો આવી ઘટના થતી હોય તો ગુજરાતની શું પરિસ્થિતિ છે. એટલે કાયદો અને વ્યવસ્થા સાવ મરી પરવાડી છે. એટલે હું આપના માધ્યમથી તમામ માતા પિતાને પણ કહું છું કે આપણા બાળકોનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. અને જો એક મહિલા તરીકે હું વિચારું તો ઘણા બધા પડકારોનો સામનો અમારે કરવો પડતો હોય છે. એક મહિલા તરીકે કહેવાય ને કે પુરુષ પ્રધાન દેશમાં જીવીએ છીએ એટલે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. પણ હવે આપણે પરિવર્તન નહીં લાવીએ તો કોણ લાવશે? એટલે ડરનો માહોલમાંથી નીકળો. ઇજ્જત સાચવવી કરતાં જીવ સાચવવો વધારે સારો છે. એને ઇજ્જત તમે શું કરો છો એ તમને ખબર છે. તમારા ઉપર કોઈ લેબલ લગાવી જશે એવા ડરથી તમે બેસી ના જાઓ, ડરીને બેસી ના જાઓ. મારું કહેવાનું એટલું જ છે કે જ્યાં જ્યાં ખોટું થાય છે ત્યાં અવાજ ઉઠાવો, એ તમારો અધિકાર છે. એ ચાહે દીકરી હોય કે દીકરો હોય. ઓકે, અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે એના વિશે વાત કરી લઈએ, ને એની પર જ હું સવાલ વરુણભાઈ આપને કરીશ. અત્યારે જે અપડેટ્સ છે મારી પાસે એ અનુસાર હવે માલધારી સમાજ મેદાને આવ્યો છે, કારણ કે આ જે આરોપી છે એ માલધારી સમાજમાંથી આવે છે અને એ સમાજનું એવું કહેવું છે કે તટસ્થ તપાસ કરવામાં આવે. જ્યારથી આ જે યુવતી હતી એણે એના પિતાને ફરિયાદ કરી 6 મહિના પહેલાં કે આ યુવક મને હેરાન કરે છે, આ છોકરો મને હેરાન કરે છે, અને ત્યારથી લઈ અને આ જે છોકરો હતો એણે યુવતી સાથેના તમામ સંપર્ક કાપી દીધા, એને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી. અને ત્યારબાદ આ જે યુવતી હતી એ જીમેલ મારફતે મેસેજ કરતી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. માલધારી સમાજ દ્વારા જે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે અને પોતાની વાત રજૂ કરી રહ્યો છે, તટસ્થ તપાસની માંગ કરી રહ્યો છે. એટલે હવે આખી વાતમાં આપનું શું માનવું છે, આપની શું પ્રતિક્રિયા છે વરુણભાઈ? જો પહેલી વાત છે કે દીકરીનો જીવ ગયો છે એ સનાતન સત્ય છે ને એને કોઈ રોકી શકશે નહીં. અને રહી વાત ગુજરાત પોલીસને તટસ્થ તપાસ કરવાની વિનંતી કોઈ પણ કરી શકે છે. અને આમાં તો માલધારી સમાજે પણ આ દીકરીના સમર્થનમાં આવવું જોઈએ કે ભાઈ કોઈ ગુનેગાર હોય તો એને સજા આપો અને 2 ગુનાને કોઈ સજા થવી ના જોઈએ. એ રીતની પોલીસ તપાસ કરે, એમાં પરિવાર પણ સહમત હોય અને ગુજરાત પણ સહમત હોય. આમાં તો માલધારી સમાજે વિવેક દર્શાવી અને એવી વાત કરવી જોઈએ કે જો આ દીકરીના મરણમાં, આ દીકરી મરી ગઈ એના કારણમાં કોઈ પણ સમાજનો યુવાન હોય, કોઈ પણ સમાજનો વડીલ હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. આ રીતની વાત કરવી જોઈએ કોઈ પણ સમાજને. આજે કદાચ એકવાર કલ્પના કરી લો કે આવી જ રીતે કોઈ દીકરી માલધારી સમાજની છે અને દોષિત પાટીદાર સમાજનો દીકરો છે, તો હું અલ્પેશભાઈ જીગીસાબેન અને આખા પાટીદાર સમાજ વતી અમે ખાતરી આપીએ છીએ કે જો દોષિત કોઈ પણ સમાજનો હોય એ દોષિત ઉપર કાર્યવાહી થવી જોઈએ. દોષિત ના હોય એની ઉપર કોઈ પણ સંજોગોમાં કાર્યવાહી ના જ થવી જોઈએ. પણ દોષિત કોણ છે કોણ નહીં એની તપાસ પોલીસ કરશે અને નક્કી કોર્ટ કરશે. અત્યારે હાલ પૂરતું માલધારી સમાજને પણ હું વિનંતી કરું છું, એક પરિવાર માટે, ગુજરાત માટે આ બહુ દુઃખદ સમય છે, દુઃખદ પ્રસંગ છે. આમાં શાંત પાણીમાં વલણ આવે એવા પ્રયત્ન ના કરવા જોઈએ અને દીકરીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, દીકરીને ન્યાય મળે એના માટે પ્રયત્નો કરવા જોઈએ. હા, કોઈ દોષિત ના હોય એવા કોઈ પણ વ્યક્તિને સજા ના થવી જોઈએ, એ દરેકને કહેવાનો અધિકાર છે. પણ એ દીકરીને ન્યાય મળે એના માટે ગુજરાતના પાટીદાર સમાજ હોય, માલધારી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાએ સામૂહિક રજૂઆત કરવી જોઈએ કે ગુજરાતમાં કોઈ પણ રીતે એવા વાતાવરણનું નિર્માણ ના થવું જોઈએ કે ગુજરાતની દીકરીને આત્મહત્યા કરવી પડે. આ પાટીદારની દીકરી નથી, આ ગુજરાતની દીકરી છે. ગુજરાતની દીકરીને આત્મહત્યા કરવી પડે એવા વાતાવરણનું નિર્માણ ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં. અલ્પેશભાઈ, કારણ કે
આપ પાટીદાર નેતા છો, આગેવાન છો અને આપે પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. હવે માલધારી સમાજ એક તરફ સામે આવ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે અને પોતાની વાત રજૂ કરી રહ્યો છે, તટસ્થ તપાસની માંગ કરી રહ્યો છે. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આપ જ્યારે પરિવારને મળ્યા ત્યારે પરિવાર તરફથી શું કહેવામાં આવ્યું? પરિવારને જ્યારે મળ્યા ત્યારે પરિવારની એક અંદર અફસોસ હતો કે ભાઈ આજે એક હવા નબીરાના કારણે અમારે દીકરી ગુમાવવી પડી છે. બીજી જે પરિવારની વાત હતી કે ભાઈ એક પિતા તરીકે જ્યારે એણે મને ખબર પડી કે આવું છે અને દીકરાને કીધું, એણે ફોન નથી ઉપાડતા, ત્યારે દીકરાના પિતાને દીકરીના પિતા ફોન કરે છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. એ પછીના 6 થી 7 મહિનાના પીરિયડમાં દીકરી કંઈ કહી ન શકી. હવે એની સાથે શું ઘટ્યું, કેમ ઘટ્યું, કઈ રીતે ઘટ્યું, એ પણ તપાસનો વિષય છે. જ્યારે માલધારી સમાજે પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે તો અને એમની પણ એવી માંગણી છે કે આમાં જે કોઈ પણ તપાસ થાય એ ખૂબ નિષ્પક્ષ તપાસ થાય. અને એ તો દરેકની માંગણી હોય કે જે કોઈ પણ તપાસ થાય એ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, કેમ કે પોલીસનું કામ જ એ છે કે તપાસ નિષ્પક્ષ થાય. પણ આનાથી દીકરી પાછી નથી આવવાની. ન્યાય અન્યાય એ ભવિષ્યમાં કોર્ટ નક્કી થશે, કાયદો કે એ પ્રમાણે આખી પ્રોસિજર ચાલશે, ચાર્જશીટ થશે, એની ટ્રાયલ ચાલશે અને હુકમ આવશે ને ઘણી બધી એની પ્રક્રિયા લાંબી છે. પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, કોઈ પણની દીકરી હોય કે કોઈ પણનો દીકરો હોય, દરેકને દુઃખ થતું હોય છે. પણ આવી ઘટનાઓથી સભ્ય સમાજ શું વિચારશે? સભ્ય સમાજની આંખો કઈ રીતે ખુલશે? સભ્ય સમાજે કંઈક કરવું પડશે. આ તો કેવું છે કે ભાઈ જે સમાજની દીકરી છે એ આગળ આવશે, જે સમાજનો દીકરો છે આગળ આવશે, તો બીજા લોકો શું કરશે? નાનો સમાજ છે, ચાલો સમજો કોઈ યુનિટી નથી, એકદમ વસ્તી ઓછી છે અથવા છૂટો છવાયો રહે છે, આનું શું? તો દરેક સમાજે આ બાબતે ચર્ચાને મનોમંથન કરવું જોઈએ કે આ ઘટનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એ માટેના પ્રિએક્ટિવ પગલાં તરીકે શું કરી શકાય. શું એના સેમિનારો થવા જોઈએ, એની જાગૃતતા થવી જોઈએ. કોઈ જગ્યાએ આવા તત્વો બેસે છે તો પોલીસને કઈ રીતે માહિતી મળે, પોલીસે એમાં શું કામગીરી કરવી જોઈએ. કોલેજની અંદર આના વર્કશોપ થવા જોઈએ. કોલેજની બહાર જે તત્વો બેસે છે એને પાઠ ભણાવવો જોઈએ. 4 ચોકડીએ જે ચંડાલ ચોકડી આખી ગેમ કરીને બેસી જાય છે એને કઈ રીતે એનો પાઠ ભણાવવો. જે નાના યુવાનો, કોલેજિયન યુવાનો છે, પૈસાની તકલીફ પડે છે અને જે 5% અને 10%ના વ્યાજે આપીને જે આખો ધંધો કરી રહ્યા છે, બધાને પાઠ ભણાવવો જોઈએ. નહીં કે કોઈના સમર્થનમાં આવીને વ્યક્તિઓના બચાવો થવા જોઈએ. એટલે ખૂબ સેન્સિટિવ મુદ્દો છે. દરેક લોકોએ ખૂબ સાતત્યપૂર્ણ, ખૂબ શાંતિથી આમાં આગળ વધવું જોઈએ, કેમ કે આજે એક દીકરી ગુમાવી છે તો એના પરિવારને એનું દુઃખ હોય અને એ તો એ પરિવારના ઉપર જ વીતતી હોય છે કે દીકરી પોતાના પરિવારમાંથી ગઈ હોય અને એ પણ જ્યારે આત્મહત્યા થઈ હોય અને એ પરિવાર ઉપર શું અસર થાય, શું વીતશે ભવિષ્યમાં, એનું પરિવારને કેટલું નુકસાન છે પરિવાર જ જાણી શકશે. ત્યારે જે કોઈ પણ આમાં જે કોઈ પણ કામગીરી કરી રહ્યા છે એમણે પણ આખી ઘટનાને જોવી જોઈએ. એમનું જે કહેવાનું છે કે ભાઈ દીકરો નથી કે આ છે તે છે, તો એ જે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાતો કરે છે, સીપીને આવેદનો આપે છે, મેલ, એક બાદની વસ્તુઓ રજૂ કરે છે. બંને પક્ષના પુરાવા મૂકો, તમે બંને પક્ષની વાત મૂકો. દીકરીએ કર્યું છે તો કંઈક તો હશે જ ને. એમને તો કોઈ પોતાનો જીવ ન આપી દે. કોઈ એવું નક્કી કરે કે હું કોઈ વ્યક્તિને ફસાવવા માટે મારો જીવ આપી દઉં, ના હોઈ શકે. એટલે જીવથી વાલું કોઈને કંઈ હોતું નથી. આ ઘટનાની એમની જે માંગણી છે કે સ્વતંત્ર અને વ્યવસ્થિત તપાસ થાય, એવી દરેક લોકોની માંગણી છે કે આમાં મજબૂત, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ઓકે, જિગીશાબેન, જ્યારે દીકરીનો જન્મ થાય, દીકરી નાની હોય ત્યારથી લઈ અને એને ત્યારથી જ કદાચ શીખવાડવામાં આવે કે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેટલી લિમિટમાં રહેવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ, કઈ રીતનો પ્રતિકાર કરવો જોઈએ, કઈ રીતની આપણે એને ઉછેર આપીએ છીએ, એને મોટી કરીએ છીએ અને પછી એ દીકરીમાં એ હિંમતની કમી ક્યાં રહી જાય છે જિગીશાબેન કે એ હારી જાય, એ આવી રીતના અંતિમ પગલું ભરી લે? કારણ કે આત્મહત્યા, જેમ અલ્પેશભાઈએ પણ કીધું કે આ કોઈ અંતિમ ઉપાય નથી અને દરેકને પોતાના જીવ કરતાં વહાલું કદાચ બીજું કંઈ ના હોય ને કંઈ કોઈને બતાવી દેવા માટે તો કોઈ આત્મહત્યા ન કરી લે. આપણે આપણી દીકરીને નિર્ભયા બનાવવાની જગ્યાએ હવે નિર્ભીક બનાવવી કેટલી જરૂરી છે?
બેન પહેલાં વાત કરું ને તો સમાજની અંદર અત્યાર સુધી મેં મારી જિંદગીમાં પણ એવું ફેસ કરેલું છે, જોયેલું છે કે જ્યારે પણ દીકરી અને દીકરાનો ઉછેર કરે ને એમાં ઘણો બધો ભેદભાવ હોય છે. દીકરાને ઘરની બહાર ગમે ત્યારે જવું હોય જવા દેવામાં આવે છે, દીકરીને રોકવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એનો વિકાસ રૂંધાઈ જાય છે. અને વારે વારે ભાઈ બહેનની વચ્ચે આટલો ભેદભાવ જોઈને દીકરી પણ એમ સમજે છે કે ના, મારી લિમિટ આટલી જ રાખવાની છે, મારા છોકરાની લિમિટ આટલી છે, છોકરીઓની લિમિટ આટલી છે. એવું સંકુચિત માઇન્ડ એનું નાનપણથી થઈ જાય છે. પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે હવેની આપણી જે જનરેશન છે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે અને આપણે જ લાવી શકશું. શરૂઆત આપણાથી જ કરવી પડશે. જ્યારે મારીને તમારી ઘરે દીકરી હોય ને તો દીકરીને જીવવા માટેની સ્વતંત્રતા આપો. તમે એનું ધ્યાન રાખો, એનું રક્ષણ કરો, એ તમારી ફરજ છે. પણ એવું જરૂરી નથી કે એનું રક્ષણ કરવા માટે એને ગોંધીને રાખવામાં આવે. એને જ્યાં પણ જરૂર છે ત્યાં તમે ઊભા રહો. એને ક્યાંય બહાર જવું છે, કોઈની સાથે મૂવી જોવા જવું છે, તો પણ તમે એને જવાની પરમિશન તો આપો. તમે એની ઉપર વિશ્વાસ તો કરો. તમે ત્યાં જઈને એ તમારા વિશ્વાસને જાળવી રાખવા માટે થઈને ક્યારેય એ ખોટું પગલું નહીં ભરે. એ કારણ કે હું એક દીકરીની માં છું અને હું એને બધી જ જાતની પરમિશન આપું છું. કારણ કે એનો જીવનનો અધિકાર છે. એ આજે કાંઈ પણ થાય ને તો એ મારી પાસે આવીને કહેવી જોઈએ કે મમ્મી મને આ પ્રોબ્લેમ છે, મમ્મી મને આ જગ્યાએથી આવું થાય છે, મમ્મી મારે આવું છે તેવું છે. એ કોઈ પણ વાત કહેવા માટે મને ડરવી ના જોઈએ. એવું હું મારાની તમામ સમાજના લોકોને કહું છું કે દીકરા દીકરીઓમાં ભેદભાવ રાખવાનું બંધ કરો, જેથી કરીને તમારા દીકરા દીકરીઓ તમારી પાસે આવીને એના પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસેથી મેળવે. એને ડર ન લાગે કે મારા મમ્મી પપ્પા શું કહેશે, મારા સમાજમાંથી મને શું કહેશે, એવો ડર એને ન લાગવો જોઈએ. અથવા તો સમાજમાં પણ જો આવો નિયમ છે કોઈ કે ભાઈ દીકરીને બહુ છૂટછાટ ના આપો, આ તે ન કરો, તો તમારે એ નિયમને ફેરવવાનો છે. દીકરીઓ પણ દીકરા કરતાં ઓછી નથી. દીકરીઓમાં પણ ઘણી બધી સ્કિલો છે જેને બહાર આવવા માટે તમારે પ્રોત્સાહન આપવું જોઈએ. અને બીજી વાત કે ડર શેનો, સૌથી વધારે નજીકનું પાત્ર જો દીકરીના લાઈફમાં હોય તો એના મા બાપ છે. સૌથી વધારે તો હું કહું તો એના પપ્પા. તો આજે હું એમ કહું કે દીકરી એના પપ્પાને વાત ન કરી શકે, એટલા ભયના માહોલમાં જીવે છે, તો તમે કઈ રીતે કહી શકો કે હું મારી દીકરી મને બહુ જ વાલી છે? સૌથી મોટો સવાલ છે. તમારું બાળક તમને આવીને કંઈ પણ વાત કરતાં ડરવું ન જોઈએ. તો જ આમાંથી કંઈક એનું સોલ્યુશન નીકળશે. કોઈ પણ પ્રોબ્લેમમાં હશે ને તો એ આવીને તમને કહેશે. અને એ સમયે તમારે એને રોકવાની જગ્યાએ તમારે એની ઢાલ બનીને રહેવાનું છે. તમે એને રોકશો કે ના, હવે આટલું બધું થાય છે, આપણે બહુ પ્રયત્ન કરી લીધા, હવે તું ત્યાં જવાનું બંધ કરી દે, આપણે એ નથી કરવું, તું ત્યાંથી ઇગ્નોર કરવા માંડજે, એનું સોલ્યુશન નથી. એના માટે તમારે લડવું પડશે. અને તમને જોઈને તમારું બાળક શીખશે કે આગળ આપણે આપણી ઉપર આવેલા ખતરાની સામે કઈ રીતે આપણે રક્ષણ મેળવવું છે, તમને જોઈને શીખશે. ઓકે, વરુણભાઈ આપની પાસેથી એ સમજવું છે, દીકરી વિશેની વાત તો જિગીશાબેને બહુ સરસ રીતે સમજાવી છે કે મા બાપે કઈ રીતે પોતાની ફરજ નિભાવવી જોઈએ, કઈ રીતે એના મિત્ર બનીને રહેવું જોઈએ. પણ હવે દીકરાને સારી કેળવણી, સારા સંસ્કારને સારા ઉછેર આપવાનો સમય આવી ગયો છે. હા, 100% દીકરો દીકરી બધાને બહુ પરિપક્વતાપૂર્વક, સમજણપૂર્વક, અને જેમ અલ્પેશભાઈએ કીધું કે એના વેબિનાર, સેમિનાર એ બધું થવું જોઈએ. એની સ્વતંત્રતા, સ્વચ્છંદતા સાથે કેર, સિક્યોરિટી, સમજણ, કાયદો, એ બધાના સેમિનાર સામાજિક આગેવાનોએ, સમાજોએ એની સાથે સાથે સરકારે અને પોલીસે પણ કરવા જોઈએ. કે ગુજરાતમાં આજે અમે અલ્પેશભાઈ બધા જે મિશન લઈને નીકળ્યા છે કે ગુજરાતમાંથી આ બદીઓ દૂર થાય, અને એના માટેથી અને સરકારે અને પોલીસે પણ એટલા જ પ્રયત્નો કરવા જોઈએ. સમાજની સાથે સાથે આ ઘટના ઘટી અને પોલીસે ખૂબ સારી કાર્યવાહી કરવી. એના માટે અલ્પેશભાઈને બધાએ રજૂઆત કરી, પણ આવી ઘટનાઓ જ ના ઘટે એવા ગુજરાતનું નિર્માણ આપણે બધાએ સાથે મળીને કરવું જોઈએ. એના માટે યોગ્ય ગાઈડન્સ, યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ પદ્ધતિ, ઘણા બધા બહુ બધા પરિપ્રેક્ષમાં સુધારો લાવવાની જરૂર છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બે સાથે સાથે આવે અને જ્ઞાન સાથે સાથે આવે અને પોલીસ અને તંત્રનો પણ સહકાર હોય, એ રીતના આખા વાતાવરણનું નિર્માણ થાય તો ગુજરાતમાં ગુજરાતની કોઈ દીકરી કે દીકરા જોડે આવી અસામાજિક ઘટનાઓ ના ઘટે. ઓકે, અલ્પેશભાઈ, કારણ કે પાટીદાર સમાજની આ દીકરી હતી એટલે પાટીદાર સમાજ તો આગળ આવ્યો જ છે અને પરિવારની પડખે છે. આગળ હવે કઈ રીતની રણનીતિ રહેશે દીકરીને ન્યાય અપાવવાની? દીકરીને ન્યાય અપાવવા માટે આરોપીની તત્કાલ ધરપકડ થાય ને એની સરભરા થવી જોઈએ એવી પરિવારની અને સૌ લોકોની લાગણી છે.
એના પિતાની ધરપકડ થઈ છે અને હમણાં માહિતી એવી પ્રાપ્ત થઈ છે કે જે નરાધમ છે એની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. તો એને તત્કાલ કોર્ટ રાહે એની કાર્યવાહી થાય, ખૂબ ઝડપથી એમાં ચાર્જશીટ મુકાય અને એની ટ્રાયલ જે છે વ્યવસ્થિત સ્પીડી ટ્રાયલ ચાલે અને આરોપીને અંતિમ સજાના ભાગ સુધી આ કેસ જવો પડે. અને એના સમર્થનમાં પરિવારના મજબૂત મનોબળ માટે અને પરિવારને એમ ન થાય કે અમે એકલા પડી ગયા છીએ એટલા માટે આજે રાત્રે 8 વાગ્યે એ જે વિસ્તાર છે ડભોલી કતારગામ, ત્યાં એક કેન્ડલ માર્ચનું પણ સાંજે 8 વાગ્યે ખૂબ દરેક સુરતવાસીઓએ સર્વ લોકોએ સાથે મળીને આજે એક આયોજન કર્યું છે. સાંજે 8 થી 10 સુધી કેન્ડલ માર્ચ એક મજબૂતાઈથી દીકરીના સમર્થનમાં અને શ્રદ્ધાંજલિ માટે અને આવા આરોપીઓને નરાધમોને એના પરિવારોને દેખાડવા માટે કે આ દીકરી એકલી નથી, હવે આ સંપૂર્ણ સુરતના તમામ લોકો એની સાથે છે માટેનું પણ આયોજન છે. અને ભવિષ્યમાં પરિવારને જ્યાં કોઈ પણ પ્રકારની સાથ સહકારની કોઈ પણ પ્રકારની જરૂર હશે ત્યાં અમે સાથે ઊભા રહીશું અને એમનો જે ન્યાય વ્યવસ્થિત મળે અને એને એમ થાય પરિવારને કે નહીં આજે અમે ન્યાયી જ થયા છીએ અને ભવિષ્યમાં એને ન્યાયને બિરદાવે એ પ્રકારનું પોલીસ તંત્ર અને અમારા વતી પણ એનો સાથ સહકાર મળી રહે એવી લડત સાથે એમાં અમે આગળ વધી રહ્યા છીએ. જી અલ્પેશભાઈ, જિગીશાબેન અને વરુણભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આજે એક દીકરીનું મોત થયું છે અને તેને ન્યાય મળે તેના માટે પાટીદાર સમાજ અત્યારે પરિવારની પડખે ઊભો છે. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.